અંજાર ગાંધીધામ અલગ અલગ વિસ્તારમાં જરૂરિયાતમંદ બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સુન્ની દાવતે ઇસ્લામી શાખા દ્વારા ભુજ દ્વારા અંજાર ગાંધીધામમાં અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ બહેનોને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું। નાત જાત ધર્મ જોયા વગર માનવતા જોઈને દર મહિને મધ્ય વર્ગ બહેનોને રાશન કીટ આપવામાં આવી। જરૂરિયાતમંદ બહેનોને મોંઘવારીમાં ઘર ચલાવવું બહુ મુશ્કેલ થતું હોય છે, એમ હંમેશા ગરીબ લોકો મદદરૂપ થઈએ અને દરેક લોકોને અપીલ કરી હતી કે જરૂરિયાત લોકોની મદદ કરવી જોઈએ। હાજી ઉસ્માન ગની સાહેબ જે અત્યારે એવું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે, જે અન્નદાન મહાદાન। તો હાજી ઉસ્માન ગનીભાઈ, તમે અત્યાર સુધી કેટલાને એમ સમજો ને કે ગરીબ પરિવારોના પેટ ઠાર્યા, અને આ પ્રેરણા તમને ક્યાંથી મળી? આ પ્રેરણા અમારો સુન્ની દાવત ઇસ્લામી મરકજ મુંબઈની જાનિમથી મળી, જે દર વર્ષે જોએ સાલાના ઇજ્તિમા થાય। આ સાલે પણ સાલાના ઇજ્તિમા 12, 13 અને 14 ડિસેમ્બરનું છે। ત્યાંથી અમને બધાનું જાણવા મળે કે ગરીબોની ખિદમત કરી બહુ સવાબનું કામ, નેકનું કામ છે। ત્યાં પણ અમારે મુંબઈમાં પણ આવા કામ થતા હોય તે ત્યાંથી અમને માર્ગદર્શન મળે છે કે આવું કામ કરવું જોઈએ। અને ખાસ કરીને અમીર સુન્ની દાવત ઇસ્લામી મૌલાના શાકિર અલી રિઝવી સાહેબ ત્યાંને એને અમીર તરીકેથી અમને જોઈએ માર્ગદર્શન આપે છે। પછી રિઝવાન ખાન છે, નાથ ખાન છે, તે પણ અમને માર્ગદર્શન આપે। સઈદ અમીર કાદરી છે, તે પણ અમને માર્ગદર્શન આપે। અને 13, 12 ડિસેમ્બરનું ત્યાં પણ લાખોની તાદાદમાં પબ્લિક ભેગી થાય અને હિન્દુસ્તાનના માટે પણ દુઆ કરવામાં પણ આવે, અને લાખો લોક જો ભેગા થઈને બધાને પણ માર્ગદર્શન આપે કે ગરીબોની ખિદમત કરી જોઈએ, અને હિન્દુસ્તાનની ખાસ કરીને આખરમાં હિન્દુસ્તાન માટે પણ દુઆ કરવામાં આવે। અમને લગભગ 2 થી 3 વર્ષ ત્યાં અહીંયા કચ્છમાં પણ આ કામ કરવામાં આવી રહ્યા છે। એમાં ગાંધીધામ, સુંદરપુરી અને ગામડાઓ છે ઘણા બધા, પણ ત્યાં પણ અમે જે રાશન કીટ પણ આપીએ। ત્યાં બુરખા છે, ત્યાં કપડાં છે, તેમાં કમ્બલ પણ અમે શરૂ કરવાના છીએ। અચ્છા, આજે કયા વિસ્તારમાં આપ્યું? અંજારમાં આપણે હેમલઈ ફરિયામાં આપી। ત્યાં હેમલઈ ફરિયામાં આપીને બીજા પણ ઇલાકામાં આપણું ખડઈ છે, ચિંધિયારે, મથડાએ બધા પણ અમે ઇલાકામાં અમે આપવાના છીએ। અચ્છા, તો અત્યાર સુધી કેટલી જગ્યાએ, મીન્સ કે કેટલા ઘરોમાં આપ્યું? અત્યારે તો અમે 10 ઘરોમાં આપી આવ્યા। હમણાં હજી અમે આપવાનું ચાલુ જ છે, અને લગભગ દર મહિને અમે આપીએ છીએ, 25 થી 30 આપીએ છીએ। એ જે પણ કોઈ ભાઈ ફોન કરે જરૂરમંદ હોય, 1, 2, 3 જ્યાં જેના ઘરમાં ખાવા ન હોય ત્યાં પણ અમે રાશન કીટ પહોંચાડીએ છીએ। એટલે આ તમારી સંસ્થા છે કે તમે પોતાની રીતે આપો છો? અમારી સંસ્થા છે સુન્ની દાવત ઇસ્લામી તહરીક મુંબઈ મરકજ છે, ઇસ્માઇલ અબી મસ્જિદ। અચ્છા, ત્યાંથી અમને માર્ગદર્શન મળે। અચ્છા, અહેમદભાઈ, આ બાબતે તમે શું કહો છો? ખરેખર આપણે જોઈએ તો આજે જે ગરીબ પરિવારો છે, જેમના ઘરના અંદર વિધવા ભાઈઓ છે, એવા અમે વધારે પૂરતા જોઈએ છીએ। એનું કારણ છે કે જે વિધવા ભાઈઓ છે, જે યતીમ મિસ્કીન છોકરાઓ, બચ્ચાઓ છે, એમને માટે જે રાશન કીટ છે કે બુરખા છે, કે હમણાં ઠંડીની સિઝન આવે છે, કમ્બલ છે, આ બહુ જરૂર છે। અમે ટૂંક સમયમાં આપતા અમે કમ્બલને એ પણ ગરીબ માણસોના બાંટવાના છે, ને આ બહુ સારું કાર્ય છે। કયું ટ્રસ્ટ છે તમારું? સુન્ની દાવત ઇસ્લામી। અચ્છા, આપણે ખૂબ જ સારી માહિતી આપી, અને એમણે જે એમ સમજો અન્નદાન આપણે જોઈએ તો મહાદાન કહેવાય, અને ગરીબોના પેટ ઠરે, અને કોઈ પણ ગરીબ અત્યારે ભૂખ્યું ન રહેવું જોઈએ એવી એમની જે એમ સમજો ને કે ભાવના છે। તો આપણે અમારા ન્યૂઝ જે છે, દિવ્યાંગ ન્યૂઝ ચેનલ તરફથી પણ તમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આવું સારું કાર્ય કરતા રહો એવી શુભેચ્છા। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।